ચલો ફેમિલી બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે હોસ્પિટલ જવાનું છે, તો કાંઈક 10:30 થાય, થઈ ગયા રેડી. હાલો પછી મળું. જો ફેમિલી મસ્ત મજાના બફાય છે અને એકદમ મસ્ત સ્મેલ પણ આવે છે. ઘણા ટાઈમથી મને મુઠિયા બનાવવાની ઈચ્છા હતી, મીન્સ કે ઉંથી જ ઘરે હતી ને મારા સાસરે ત્યારથી, પણ ત્યારે છે ને ઉનાળામાં એવું બધું ન ખવાય ને, બાજરાના લોટ ને. હવે તો બધું મસ્ત ખવાય. તો 3 લોટ નાખ્યા, ઘઉંનો, ચણાનો, બાજરાનો લોટ વધારે નાખવાનો. એકદમ મસ્ત સ્મેલ આવે, થાય કંઈ બની જાય ને કંઈ ખાઈ લઉં. આજે હોસ્પિટલ ગયા હતા તો બહુ થાકેડો લાગે છે, એમ થાય ક્યાંય જાઉં જ નહીં, ઘરમાં જ બેઠી રહું. પણ ના, વોક તો કરના પડેગા. 3rd ટ્રાઇમેસ્ટર વોક તો કરવો પડશે. તો બસ એવું બધું હાલે. આજે એક સોનોગ્રાફી ને એ બધો તો છેલ્લી લાસ્ટ, જેનામાં બધું બરાબર જ છે. અને મેં મારા વેટ ઉપર કંટ્રોલ કરી લીધો હોય ફાઇનલી. બેબીના વેટમાં પણ મેં કરી લીધું, કેમ કે મારી ઈચ્છા એવી છે કે વધારે વેટ બેબીનો પણ ન વધે. કેમ કે બાળકનું જો વધારે વજન હોય ને તો મને ડિલિવરીમાં પણ પ્રોબ્લેમ થશે. પછી ભલે ને ખાઈ પીને આપણે હેલ્ધી કરશું, 2.5-3 હોય ને તો હાલે, એનાથી બેસ્ટ વધારે સારું જ છે. એટલે મેં આ મહિને 15-20 દિવસથી કંટ્રોલ ઘણું કર્યું એમ. આ ફેર મારો પણ વજન નથી વધ્યો એટલું. એટલે એમાં એવું નથી કે હું રીતે કરું છું, ડૉક્ટરે જ કીધું છે કે થોડોક વજનમાં કંટ્રોલ કરો. મારો વજન વધશે તોય ઘટાડો બહુ, એટલે પછી પાવડર ને જે કાંઈ બધા હતા એ બધા મેં બંધ કર્યા. અને અત્યારે હું હેલ્ધી ડાયટ લઉં છું, ખાલી જે શાક રોટલી ખાઈએ, દાળ ભાત શાક રોટલી એ બધું. એટલે વજન થોડું થોડું વધે, અને ટાઈમ ટુ ટાઈમ. નકા મહિનામાં મારું 4-4 કિલો વજન વધતો તો એ પછી ના હાલે ને. તો એવું બધું. કે વળી બધા કહેશે પોતાની રીતે વજન ન કર, મને ડૉક્ટરે જ કીધું છે કે વજનમાં થોડો કંટ્રોલ કર. બેબીના વજનમાં પણ થોડોક, જો હું જ ખા કરું તો હું એ બધું થવાનું જ છે. પાછો કાલે હોસ્પિટલ ગઈ હતી તો એક નર્સ હતા, એ હું હોય ભલે આમ તો એ મારા વિડીયોઝ જોવે જ છે. હું જે હોસ્પિટલમાં જાઉં છું ને, ખત્રી શર્મિલા ખત્રી પાસે, એ કે અમે તો આ વિડીયો જોઈએ તો આઈસ્ક્રીમ તો મેં કીધું, પછી ભલે એના સામે હું કાંઈ ન બોલી. એટલો તો હું બહારનો ખાતી નથી, એટલો તો એટલે બહુ ઓછો ખાઉં છું યાર બહારનું. આમ સાવ લિમિટ છે મારી બહારની ખાવામાં. ઘરે જ બનાવીને આપે બધું ભાભી તો, ને હું આતી તો હું પણ હું જાતે જ બનાવીને બધું ખાતી. બહારનું તો મારું બહુ જ ઓછું છે, પણ તોય કહે છે તો ઠીક હશે. હા, બાકી ગુલ્ફી ને એ બધું ખાઉં, આઈસ્ક્રીમ ને એવું બધું, બાકી નહીં. ચાલો મુઠિયાને જોઈએ હવે, અને પછી આગળ વધીએ. મેં કીધું આજે અમે છે ને બનાવી રહ્યા છીએ મુઠિયા. દૂધી, ગાજર, લસણ, લીલો મરચો, કસૂરી મેથી અને જે કાંઈ હોય એ બીજું બધું નાખીને. પછી તો બસ જો મુઠિયા વારી નાખ્યા. હવે આપણે આને બાફવા મૂકશું. આમાં પાણી પડ્યું છે, એ નહીં, આ ચોટી જશે. અને આમાં થોડોક નાખ, જરાક નાખ, નહીં પછી બફાશે નહીં સરખા. અને બાફવામાં જરાક વાર લાગે. ઘણો માથે પડી આવશે પાણી, આમાં એવું ન ખપે પાણી. કેને ખીચડી ખાધી? ત્યાં ખીચડી ખાધી?
કઈ ખીચડી ઘણા રીતે ખીચડી ખાઈ છે એમ. જો તો આ બધું ગોઠવણી થઈ ગઈ અને હવે આપણે આને ઢાંકી નાખીશું. હાલો તો હવે આ મુઠિયાને વઘારવાની તૈયારી. ખાંડવાળું પાણી એડ કરવાનું થોડુંક. હાલો હવે બધાય મુઠિયા ખાવા. હવે આવ્યો.